નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ. સર્વ મજામાં હશો, કુશળ હશો. અને હવે આપણે આગળ વધીએ. 11મો પાઠ, યસ્ય જનનમ તસ્ય મરણમ. જેનો જન્મ તેનો મૃત્યુ. હા, જેનો જન્મ તેનું મૃત્યુ. બરાબર. આ પાઠને આપણે આગળ વધારીએ. ભાગ 2 આપણે જોઈએ આજે, પાર્ટ 2. બહુ જ રસપ્રદ અને મજા પડે એવી આ સ્ટોરી છે. છેલ્લે મેં તમને કહ્યું કે કૂટનાથ અને વિત્તદાસ નામના બે એકબીજાના પડોશી. વિત્તદાસ એટલે વિત્ત એટલે પૈસા, દાસ એટલે ગુલામ. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. હા, ધૂપ દીપ અગરબત્તી કરીએ ને આપણે લક્ષ્મી દેવીને, પણ અહીં પૈસાનો દાસ વિત્તદાસ. હા, પૈસા ભેગા કરવા પણ સારા કાર્યમાં વાપરવા નહીં. લોભ કરવો, હા, લાલચ કરવી. ઇંગ્લિશમાં કહેવાય ગ્રીડી પર્સન, ગ્રીડી. ઓકે, લોભી માણસ. તો અને એનો પડોશી છે કપટનો સ્વામી કૂટનાથ. એ એને છેતરે છે. કઈ રીતે છેતરપિંડી કરે છે તો એ વાર્તાને આપણે આગળ લઈ જઈએ અને પાઠ આજે પૂર્ણ કરીએ. તો છેલ્લે જ્યારે આપણે જોયું કે કૂટનાથ જ્યારે વિત્તદાસ પાસેથી વાસણો લઈ જાય છે કે મારા પડોશીઓ આવ્યા છે, મારા મહેમાનો આવ્યા છે મારા ઘરે, એટલે તમે મને વાસણો આપો. તો પડોશી ધર્મ ભાવથી વિત્તદાસ એમને વાસણો આપે છે. અને વાસણો જ્યારે પાછા આપે છે, કૂટનાથ પાછા આપવા માટે જાય છે, ત્યારે નાના નાના અને નવા વાસણો એ અંદર મૂકે છે. હવે આ વાસણો જોઈને કૂટનાથ અપૃચ્છત, એટલે કૂટનાથ કહે છે કે ભવયસ્ય એતાની પાત્રાની મમ ન સંતિ. આ આપણે ભણ્યા છીએ, છતાં હું તમને અહીંથી આગળ લઈ જાઉં. કે છે કે આ વાસણો મારા નથી. એતાની પાત્રાની મમ ન સંતિ. હા, બહુવચન. અસ્તિ એટલે છે અને સંતિ એટલે છે, પણ અસ્તિ એક વચન અને સંતિ બહુવચન. તો કે છે કે આ વાસણો મારા નથી. તો કૂટનાથ કથયત, કૂટનાથે કહ્યું કે મિત્ર, યાણી પાત્રાણી ભવતા દત્તાની. બરાબર. યાની પાત્રાની ભવતા દત્તાની, જે વાસણો કે છે કે તમે દત્ત એટલે આપ્યા, તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની, તેની કે છે કે મારા ઘરમાં રાત્રે પ્રસૂતિ થઈ, ઉત્પત્તિ થઈ. હા, એ વાસણોએ કે છે કે આ નાના નાના વાસણોને શું કર્યું? જન્મ આપ્યો. એતાની લઘુની નૂતનાની પાત્રાણી. જો પાત્રાણી એ વિશેષ્ય એટલે નામ છે, પણ વિશેષતા એકથી વધારે હોય એટલે આગળના 3 શબ્દો એના વિશેષણ છે. આ વાત પણ મેં તમને સમજાવી હતી. તો એતાણી એટલે આ, લઘુની એટલે નાના, અને નૂતનાની એટલે નવા. કે છે કે આ નાના નવા વાસણો ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ. અપત્યમ એટલે બચ્ચું, પણ અપત્યાની એટલે બહુવચન છે, નપુંસકલિંગ બહુવચન, બચ્ચાઓ. બરાબર. કે છે કે આ નાના નવા વાસણો તમારા વાસણોના શું છે? આ તો નાના નાના બચ્ચાઓ છે. હા, તમારા વાસણોના બચ્ચાઓ છે. હા, આ જન્મ્યા છે રાતે મારા ઘરે. તમને બોનસમાં મળ્યા છે, ભેટ મળ્યા. તમને ભેટ મળી છે આ. હા, તો હવે જોઈએ આગળ શું થાય. બરાબર. તમને ચિત્ર બતાવી દઉં. પુસ્તકની અંદર આપેલું જ છે ચિત્ર, કૂટનાથ અને વિત્તદાસનું. બરાબર. તમે આ ચિત્ર જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું. બંનેના ચહેરાના ભાવ પણ તમે વાંચી શકો છો કે વિત્તદાસ ખરેખર એક જૈન વણિક, ભોળા ભાવે પરંતુ લોભી મનુષ્ય. અને બાજુવાળો તમે જુઓ ચહેરા ઉપર, એનું નાક લાંબુ, ગરદન ટૂંકી. હા, કે જે ટૂંકી ગરદનવાળા બધા બહુ હોશિયાર હોય, કપટી. હા, હોય કપટી. તો અહીં તમે જોઈ શકો છો કે વાસણો લઈને આવ્યો છે હાથમાં,
અને એ વીતદાસને આપી રહ્યો છે અને વીતદાસના ઘરનું આ દ્રશ્ય છે. તો ચહેરાના ભાવ જેને પણ ચિત્ર બનાવ્યું છે ખરેખર એક કુશળતાથી બનાવ્યું છે કે એમના જે નામ છે એ પ્રમાણે ગુણ છે, વીતદાસ અને કૂટનાથ. બરાબર, તો ચિત્ર ધ્યાનથી જોઈ લો. આપણે લેસનમાં આગળ વધીએ. ચલો આગળ વધીશું. ઓકે, જોઈ લીધું ચિત્ર બરાબર? પુસ્તકમાં છે? હા, બરાબર જોઈ લેજો. ઓકે, ચલો આગળ વધીએ. હા, હું થોડો ઉપર જતો રહું. હા, ઓકે. તો અપત્ય રૂપે અને નૂતનાની પાત્રાની સંપ્રાપ્ય. બચ્ચાઓ રૂપે કે છે કે નવા પાત્રાની એટલે કે વાસણો, નૂતનાની એટલે નવા, સંપ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને વિત્તદાસ પ્રસન્ન જાત. વિત્તદાસ પ્રસન્ન થયો, ખુશ થયો. હા, એને તો ભાઈ લોભી માણસ હતો. પહેલા તો કીધું કે વાસણો મારા નથી, પણ એને કીધું કે આ તો તમારા વાસણોના બચ્ચાઓ છે ભાઈ, મારા ઘરમાં જન્મ્યા છે અને હવે આ તો તમારે લેવા પડે. તો લોભી માણસને તો શું હોય, મફતનું મળતું હોય તો મફતનું કંચન, પેલું શું કે ચંદન બાર ઘીસો, હા, મફતમાં મળતું હોય તો કે ભલે ના આવે. એટલે આ તો કે છે કે અપત્ય રૂપે ને બચ્ચા રૂપે કે છે કે નવા વાસણો પ્રાપ્ત કરીને, સંપ્રાપ્ય સંબંધક ભૂતકૃદન છે. તો પ્રાપ્ત કરીને કે છે કે વિત્તદાસ પ્રસન્ન જાત એટલે પ્રસન્ન થયો, ખુશ થયો. હવે જુઓ આગળ. હા, વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ. બરાબર, વીતેલા કેટલાક દિવસોમાં, એટલે અહીં સમય બતાવશે કે વ્યતીતેષુ એટલે વીતેલા, કતિપય એટલે કેટલાક, દિવસેષુ સપ્તમી વિભક્તિ છે, સમય બતાવે છે કે કેટલાક દિવસો વીત્યા પછી. હા, એવું થશે એનો મિનિંગ કે કતિપયેષુ વ્યતીતેષુ દિવસેષુ, કેટલાક દિવસો વીત્યા પછી કૂટનાથ, એને છેતરવાની યોજના હતી એટલે કૂટનાથ પુનરપી, પુનરપી એટલે ફરીવાર, વિત્તદાસમ, વિત્તદાસને પાત્રાર્થમ, એટલે પાત્રાર્થમ એટલે વાસણો માટે, હા, વાસણ માટે, પ્રાર્થયત એટલે પ્રાર્થના કરી એટલે માગણી કરી. હા, થોડાક સમય પછી, થોડા દિવસો પછી એ ફરી વાસણોની માગણી કરવા ગયો. પ્રદત્તેભ્ય પાત્રેભ્ય. હવે પાત્રેભ્ય જે છે એ નપુંસકલિંગ ચતુર્થી પંચમી બહુવચન છે, એટલે કે પંચમી બહુવચન છે. અને પંચમી વિભક્તિના જે ગુજરાતી પ્રત્યયો છે, આપણે 9મામાં વ્યાકરણ ભણ્યા છીએ, તો થી માંથી પરથી ગુજરાતી પ્રત્યયો છે, એમાં આપણે 2 નવા પ્રત્યયોનો ઉમેરો કરીશું. આ વાત મેં તમને જ્યારે ચોથું લેસન જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ ભણાવ્યું ત્યારે પણ સમજાવ્યું છે. તો નવા 2 પ્રત્યયો છે ની પાસેથી ના કરતા. બરાબર, તો અહીં એનો મતલબ થશે ના કરતા. એટલે પાત્રેભ્ય એટલે વાસણો ના કરતા, અને પ્રદત્તેભ્ય એનું વિશેષણ છે, કર્મણી ભૂતકૃદન, ક્રિયા પ્લસ લોલા લીલું. બરાબર, તો પ્રદત્તેભ્ય એટલે આપેલા, અને પાત્રેભ્ય એટલે વાસણો ના કરતા. આપેલા વાસણો ના કરતા, અપી એટલે પણ, અધિકાનામ પાત્રાણામ લાભ ભવિષ્યતિ, વિસર્ગનો ઓ થયો છે, તો વધારે વાસણોનો લાભ થશે. ઇતિ દુર્મત્યાહ, એવી દુર્મતિથી. હા, દુર્મતિ, કુબુદ્ધિ, માણસોને કુબુદ્ધિ શું છે ને, તો એવી દુર્મતિ, કુબુદ્ધિથી પ્રેરિત એટલે પ્રેરાયેલા, વિસર્ગનો ઓ થયો છે, અને ઓનો વિસર્ગ અને વિસર્ગનો ઓ, આ સંધિ છૂટી છોડો અને જોડો એમ. બરાબર, તો દુર્મતિથી પ્રેરાયેલા વિત્તદાસ એટલે વિત્તદાસે, તસ્મય એટલે તેને, તેને એટલે તે કૂટનાથને, સર્વાની ઈષ્ટાની પાત્રાની દત્તવાન. દત્તવાન એ કર્તરી ભૂતકૃદન છે, જેનો અર્થ ભૂતકાળ જેવો થાય છે. બરાબર, એટલે દા એટલે આપવું ને દત્તવાન એટલે આપ્યા. સર્વાની ઈષ્ટાની પાત્રાની એટલે સર્વાની એટલે બધા, ઈષ્ટાની એટલે ઈચ્છિત, અને પાત્રાની એટલે વાસણો. તેને જોઈતા બધા વાસણો આપ્યા. બરાબર, કે ભાઈ લઈ જા, હા, લઈ જા, તારે જે જોઈએ એ લઈ જા. હા, ખુશ થઈ ગયો. કેમ કે પહેલા વાસણો લઈ ગયો તો નાના નાના નવા બચ્ચા મળ્યા, તો હવે ફરી વાસણો લઈ જાય. હા, ફરી વાસણો લઈ જાય તો કે છે કે ફરી પણ મને ઘણા બધા વાસણો મળશે એમ.
ઘણા વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરાઈને વિતદાસે તો તેને બધા વાસણો આપ્યા. હવે જોઈએ આગળ શું થાય. વ્યતીતેપી એક માસે, વ્યતીતે પ્લસ અપી, બરોબર, અનો અવગ્રહ થયો છે, ડ જેવી નિશાની, જે ડ નથી પણ અવગ્રહ છે, જે લખાય છે પણ બોલાતો નથી. તો વ્યતીતે અપી એક માસે. હવે જુઓ મિત્રો, આ તો લઈ ગયો. હવે 1 મહિનો થઈ ગયો પણ વાસણો પાછા આપવા ન આવ્યો. એટલે વ્યતીતે અપી એક માસે, અપી એટલે પણ અને અપી એટલે હોવા છતાં. 1 માસ વીતવા છતાં યદા કૂટનાથ, યદા એટલે જ્યારે, તદા એટલે ત્યારે, યદા કૂટનાથ પાત્રાની ન પ્રતિઅર્પિતવાન, કૂટનાથે વાસણો ન પાછા આપ્યા, પ્રતિઅર્પિતવાન ન પાછા ન આપ્યા. અર્પિતવાન વતવાન વતી કર્તરીભૂત કૃદન છે કે વાસણો પાછા ન આપ્યા, તદા ત્યારે, ચિંતામાં આપન્ન, આ વત્તા પત ધાતુ અને કર્મણીભૂત કૃદન છે, ચિંતામાં આવી પડેલા, બરોબર, ચિંતામાં આવી પડેલા વિત્તદાસ એટલે વિત્તદાસ કૂટનાથ ગૃહમ ગત્વા, 1 મહિનો થઈ ગયો પણ વાસણો ઘરે ના આવ્યા. એટલે કે છે કે ચિંતામાં આવી પડેલો વિત્તદાસ કૂટનાથના ઘરે ગત્વા એટલે જઈને, સંબંધક ભૂત કૃદન, જઈને સ્વકીયાની પાત્રાની અયાચત, પોતાના વાસણો અયાચત એટલે માગ્યા. ભૂતકાળ છે કે ભાઈ પોતાના વાસણો માગ્યા કે ભાઈ લાવ મારા વાસણો, 1 મહિનો થઈ ગયો, તું લઈ ગયો છે અને પાછા હાલવાનું નોમ નથી લેતો, તો એમ થોડી ચાલે. તો એને તો પોતાના વાસણો માગ્યા. હવે જુઓ, સમજવા જેવી બાબત છે. કૂટનાથ સશોકમ અકથયત, કૂટનાથે શોક સાથે, દુઃખપૂર્વક શોક સાથે, અકથયત એટલે કહ્યું, બરાબર. જુઓ શું કહે છે, ભવતઃ સર્વાની પાત્રાની મૃતાની. ભવતઃ એટલે તમારા, ભવાન શબ્દનું ષષ્ઠી વિભક્તિ છે, બરાબર, સર્વનામ મધ્યમ પુરુષનું. એટલે કે છે કે તમારા સર્વાની પાત્રાની મૃતાની. રડતા રડતા કે છે તમારા બધા વાસણો મરી ગયા. શું કે છે કે તમારા બધા વાસણો મૃત્યુ પામ્યા. મૃતાની, તમારા તો બધા વાસણો હતા એ કે છે કે મૃત્યુ પામ્યા, મરી ગયા. જુઓ ભાઈ, આ છેતરવાની યોજના ઘડી કાઢી. કે છે કે તમારા બધા વાસણો મરી ગયા. હવે તો વિત્તદાસ તો ગુસ્સે થઈ ગયો ભાઈ. વિત્તદાસ કોપ આવિષ્ટ સન, સન એટલે થતા, વર્તમાન કૃદન છે, અને કોપ આવિષ્ટ એટલે કોપ એટલે ક્રોધ, ગુસ્સો, ગુસ્સે ભરાયેલા, એમ આવિષ્ટ એટલે એની સાથેના, એટલે ગુસ્સે ભરાયેલા, અને સન એટલે થતા, એટલે વિત્ત ક્રોધે ભરાયેલા વિત્તદાસે અકથયત કહ્યું, એવમ કથમ ભવેત, ભવેત વિદ્યત ક્રિયાપદ છે, કે ભાઈ આવું કેવી રીતે બને, કઈ રીતે બને આવું. અને કહે છે ભો વંચક, વંચક એટલે વંચવું એટલે છેતરવું, અને ભો એટલે સંબોધન છે, અષ્ટમી વિભક્તિ સંબોધન માટે આવે છે. તો કે છે કે હે ઠગારા, હે ઠગ, હે વંચક, ભો વંચક, તો મિથ્યા વદસી, મિથ્યા ખોટું, વદસી મધ્યમ પુરુષ માટે, મી વ મ સી થ ત તી ત અંતી. વ્યાકરણની જેટલું ભણ્યા છીએ એની આપણે સારી તૈયારી રાખવી જોઈશે. તો કે છે કે ત્વમ મિથ્યા વદસી, તું ખોટું બોલે છે. કે જે નિર્જીવાનામ પાત્રાનામ મરણમ કથમ સંભવતી, જે નિર્જીવ છે, નોન લિવિંગ છે, એ નિર્જીવ કે છે કે પાત્રાનામ એટલે વાસણોનું, મરણમ એટલે મૃત્યુ, કથમ સંભવતી કેવી રીતે સંભવ છે. આ તો નિર્જીવ છે વાસણો, તો એ કઈ રીતે મરી શકે, એનું મૃત્યુ કેવી રીતે સંભવ છે. તો હવે જુઓ આગળ શું થાય. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય, કૂટનાથને તો એની જોડે જવાબ તો હતો જ ભાઈ પહેલેથી. જેમ કોઈ તાળું હોય તો એની ચાવી હોય, દરેકની ચાવી હોય, તો અહીં કૂટનાથ પાસે તો એનો જવાબ હતો જ, બરોબર. એને છેતરવાની યોજના ઘડી કાઢી હતી, એટલે એની પાસે તો એનો જવાબ હતો જ. એટલે કૂટનાથ, કૂટનાથે
ધૈર્યમ અવલંબ્ય, અવલંબીને એટલે ધારણ કરીને, ધીરજ ધારણ કરીને, શાંત વચસા, શાંત વાણીમાં, અવદત એટલે બોલ્યો, કહ્યું, મહોદય, હે મહોદય, હે શ્રીમાન, હા, યદિ પાત્રાનામ જન્મ ભવતી, હા, કે છે કે જો, યદિ એટલે જો, તરહી એટલે તો, જો સમજાવે છે કે જો વાસણોનો જન્મ થાય છે, હા, યદિ પાત્રાનામ જન્મ ભવતી, જો વાસણોનો જન્મ થાય છે, તરહી તેષાં મરણમ અપી ભવતી, તો તેનું મૃત્યુ પણ થાય છે. હા, આપણે મૃત્યુ લોકમાં રહીએ છીએ. હા, જેનો જન્મ તેનું મૃત્યુ, એનું શીર્ષક જ છે, ટાઇટલ છે, યસ્ય જનનમ તસ્ય મરણમ. તો કે છે કે જેનો જન્મ થાય છે, જો વાસણોનો યદિ પાત્રાનામ જન્મ ભવતી, એને સમજાયું કે જો વાસણોનો જન્મ થાય છે, તરહી તો તેષાં મરણમ અપી ભવતી, તો તેનું મૃત્યુ પણ થાય છે. પૂર્વમ જાતાની પાત્રાણી, પૂર્વમ એટલે પહેલા, અગાઉ, જાતાની એટલે જન્મેલા, કર્મણી ભૂતકૃદન છે, વિશેષણ બને છે કે જન્મેલા પાત્રાણી વાસણો ભવતઃ ગૃહે, ભવતઃ એટલે ષષ્ઠી વિભક્તિ, ભવાન સર્વનામનું ષષ્ઠી, તમારા, ગૃહે એટલે સપ્તમી વિભક્તિ, ઘરમાં, વિલસંતી એટલે શોભે છે. હા, પહેલા મેં તમને નાના નાના બચ્ચાઓ આપ્યા હતા, નાના નાના વાસણો, એ નાના નાના વાસણો મેં તમને આપ્યા હતા, એ કે છે ભવતઃ ગૃહે એટલે તમારા ઘરમાં શું કરે છે, શોભે છે. અને યાની પાત્રાની ભવદભિહિ દત્તાની, અને જે વાસણો કે છે કે ભવદભિહિ એટલે તમે, આ ભવાન શબ્દ વારંવાર વપરાય છે, યાદ રાખજો. તો એ ભવદભિહિ મધ્યમ પુરુષ માટે હોય છે. તો કે છે કે તમે, અને દત્તાની એટલે આપ્યા, અને યાની પાત્રાની એટલે જે વાસણો, અને કે છે કે જે વાસણો તમે આપ્યા, તાની મમ ગૃહે રાત્રો મૃતાની, હા, તે કે છે કે દત્તાની એટલે આપ્યા, તાની એટલે તે, મમ ગૃહે મારા ઘરમાં કે છે કે મૃતાની એટલે મૃત્યુ પામ્યા. હા, પહેલા આપ્યા હતા તમારા ઘરમાં શોભે છે, ને પાછળથી કહે છે કે જે તમે આપ્યા વાસણો એ મારા ઘરમાં મૃત્યુ પામ્યા, મરી ગયા. તત્ર અહમ કિમ કર્તુમ સમર્થ, તેમાં હું શું કરી શકું, હું શું કરવા સમર્થ છું, એમાં હું શું કરી શકું. હા, બરાબર, તત્ર કિમ કર્તુમ સમર્થ, હા, કે છે કે હું શું કરી શકું. બરોબર, તો જુઓ કેવી સરસ વાત કરી. હા, તો આ રીતે વાત કરી કે ભાઈ એમાં હું શું કરી શકું. બરોબર, તો હવે આ તો સ્વીકારવી પડે, કારણ કે અગાઉ જન્મ્યા હતા બાળકો, બચ્ચાઓ, નાના નાના વાસણો તો લોભી માણસે લઈ લીધા, વીતદાસ લોભ કરતો હતો અને લોભી માણસે લઈ લીધા, એટલે એને આ યોજના બનાવી. હવે કે છે કે ઘણા બધા વાસણો જ્યારે એને કહેવાય કે લોભી માણસ હોય, એ લોભના કારણે એમ કે ઘણું બધું મળશે એ આશાથી બધું વેડફી દે. ઘણા માણસો શું હોય, લોભથી ઘણું બધું પૈસા એક જગ્યાએ રોકી દે. એકચ્યુઅલી એ લોભી માણસ હોય એટલે એનું લોભથી ભેગું કર્યું હોય બધું પછી કહેવાય કે ધુતારાઓ હોય ને જે ઠગો, એ લોકો ઠગી જાય, એટલે બધું સાવ જતું રહે. બરાબર, કોઈ બેંકો હોય તો બેંકો ઉઠી જાય. બરાબર, પણ એ લોભી માણસનું ધન હોય તો એના માટે કામ આવતું નથી. એમ આને પછી દુર્મતિ, કુબુદ્ધિ સૂજી એટલે ઘણા વાસણો આપ્યા. તો એ ઘણા વાસણો આને યોજના બનાવી કે ભાઈ તમારા વાસણો તો મૃત્યુ પામ્યા. કેમ, તો કે છે કે જો પહેલા જન્મ્યા હતા તો શોભે છે, ને હવે તમે આપ્યા એ મૃત્યુ પામ્યા. હા, તેમાં કે છે તત્ર અહમ કિમ કર્તુમ સમર્થ, તેમાં હું શું કરી શકું એમ. અને પશ્ય, અને કે છે જુઓ, અને સમજાવવા માટે અહીં છેલ્લે એક શ્લોક આપ્યો છે, એ શ્લોક આપણે સમજીએ કે શું કહેવા માંગે છે. જન્મ ભવતી પાત્રાણામ, હા, કે છે કે પાત્રાણામ જન્મ ભવતી, જો વાસણોનો જન્મ થાય છે, મરણે કથમ સંશય, શબ્દો આડાવડા છે પણ હું જેમ બોલું છું એ રીતે અનુવાદ કરજો. પાત્રાણામ જન્મ ભવતી, જો વાસણોનો જન્મ થાય છે, મરણે કથમ સંશય, તો મૃત્યુની બાબતમાં, સપ્તમી વિભક્તિ છે, મૃત્યુમાં એટલે મૃત્યુની બાબતમાં, કથમ સંશય, કેવી રીતે શંકા હોય. જો વાસણોનો જન્મ થાય છે તો મૃત્યુની બાબતમાં શંકા કેવી રીતે હોય.
જગતી યત સમુત્પન્ન, જગતી એટલે જગતમાં, કે છે કે આ જગતમાં યત સમુત્પન્ન એટલે જે કંઈ ઉત્પન્ન થાય છે, જે જન્મે છે, સર્વથા ધ્રુવમ નશ્યતિ, સર્વથા એટલે તે બધું સર્વ, અને ધ્રુવમ એટલે ચોક્કસપણે, અને નશ્યતિ એટલે નાશ પામે છે. આ જગતમાં જે ઉત્પન્ન થાય છે, જે જન્મે છે, એ બધાનું જ કહે છે કે નાશ એટલે કે મૃત્યુ એ ધ્રુવમ એટલે નિશ્ચિત છે, સર્વમ એટલે બધાનું, ધ્રુવમ એટલે નિશ્ચિત છે, નક્કી છે. બરાબર? તો જગતમાં કહે છે કે જે ઉત્પન્ન થાય છે તે સર્વ એટલે બધું, ધ્રુવમ એટલે ચોક્કસપણે, નશ્યતિ એટલે નાશ પામે છે. બરાબર? તો આ રીતે છેલ્લે શ્લોક કૂટનાથ આ શ્લોક દ્વારા સમજાવે છે કે જો વાસણોનો જન્મ થાય છે તો મૃત્યુની બાબતમાં શંકા કેવી રીતે હોય? જન્મ થતો હોય તો મૃત્યુ પણ થાય. બરાબર? એ સમજવા જેવી બાબત છે. એમાં કહે છે કે કઈ રીતે શંકા હોઈ શકે? અને જગતીયત સમુત્પન્ન, જગતમાં કહે છે કે જે કંઈ ઉત્પન્ન થાય છે તો તે સર્વ થાય એટલે તે બધું ધ્રુવમ એટલે નક્કી, નિશ્ચિતપણે અથવા ચોક્કસપણે, નશ્યતિ એટલે નાશ પામે છે. બરાબર? તો આ રીતે કૂટનાથ, કૂટ એટલે કપટ દ્વારા પોતાના પડોશી વિત્તદાસ, પૈસાના ગુલામ એવા વિત્તદાસને, બરાબર, લોભી માણસને છેતરે છે. એટલે પેલી કહેવત હોય છે કે લોભ પાપસ્ય કારણમ, લોભ એ પાપનું કારણ છે. અને લોભિયા હોય ને ત્યાં ધુતારાઓ ભૂખે મરે નહીં, આવી પણ ગુજરાતીમાં કહેવત છે. બરોબર? કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. એટલે લોભી માણસ પોતાના માટે રૂપિયા ન વાપરે, પણ કોઈ આવો ઠગારો આવે ને બધું ધૂતી જાય એટલે ઠગી જાય. તો એ 100% સાચી બાબત છે. તો મિત્રો, લોભ ન કરવો જોઈએ. લોભ લાલચ કરવાથી આવી પરિસ્થિતિ ઊભી થાય. તો આ વાર્તા આપણને એ બોધ આપે છે. બરાબર? બીજું કે આ વાર્તા દ્વારા તમને એક સમજાવું કે તમારું સેક્શન ડી, બરાબર, 16 ગુણનો જે વિભાગ ડી નહીં, ઈ, છેલ્લો વિભાગ જે ઈ વિભાગ આવે છે, સંયુક્ત વિભાગ, એની અંદર 4 ગુણનો ઘટનાક્રમ પૂછાય છે. ઘટનાક્રમ એટલે મિત્રો જે વાક્યો હોય છે ને આડાઅવળા હોય છે, એને તમારે એના ઘટનાના ક્રમમાં ગોઠવવાના હોય. જે પહેલાં બન્યું હોય પહેલાં, પછી બીજું, ત્રીજું, ચોથું, એવી રીતે ક્રમ કરવાનો હોય. તો એના માટે આ પાઠ ખૂબ જ ઉપયોગી છે. આ પાઠમાંથી પૂછાતું હોય છે મોટા ભાગે. બીજા પણ લેસન છે, વાર્તા હોય એવા બધા લેસન હોય, જેમ કે બીજું લેસન છે, 5મું છે, 6ઠું છે. બરાબર? એવી રીતે 11મું લેસન છે, વધારે ઉપયોગી છે, કારણ કે આ એક વાર્તા સ્વરૂપે છે. બરાબર? તો આનો ક્રમ યાદ રાખો તો તમે 4 વાક્યોને 1 બાય 1 ગોઠવી શકો અને પૂરા 4 ગુણ મેળવી શકો. બરાબર? તો ઘટનાક્રમ પ્રમાણે પૂછાતું હોય છે. તો મિત્રો, આ પાઠમાં તમને ખબર પડી ગઈ હશે. એનો એક ભાગ મેં તમને ગઈકાલે આપ્યો, આજે તમને આ બીજો ભાગ સમજાવું છું. આ વિડીયો એટલા માટે છે કે તમે એકથી વધારે વાર જોઈ શકો છો. કદાચ તમને એમ થાય કે હાલ સમય નથી તો હું પછી જોઈશ, તો પછી પણ જોઈ શકશો. અને શબ્દાર્થ વગેરે સાથે પણ જોઈ શકશો. એને અટકાઈને પણ તમે શબ્દોનો અર્થ પણ સમજી શકશો. બરાબર? તો ઘરે રહીને સુંદર કાર્ય કરશો. બરાબર? 1 બાય 1 આપણે લેસન પૂરા કરીએ છીએ. જેમ પૂરા થશે તો આગળ આપણે પેપર સ્ટાઇલ પ્રમાણેનું વર્ક પણ થોડું કરશું. બરાબર? આ છેલ્લે ચિત્ર જે આપ્યું છે એ પણ તમે જોઈ લો. બરાબર? કે જ્યારે વિત્તદાસ કૂટનાથના ઘરે જાય છે તો એ સમયનું આ ચિત્ર છે. તો એનો જે ભાવ છે એ તમે જોઈ શકો છો આ ચિત્રની અંદર પણ, કે વિત્તદાસ કહે છે કે આવું કઈ રીતે બને એમ. બરાબર? તો કૂટનાથ એને પછી આશ્ચર્યના ભાવ દ્વારા સમજાઈ રહ્યો છે. તો મિત્રો, બરાબર, આ પાઠને આપણે સમજ્યા. યસ્ય જનનમ તસ્ય મરણમ. ઓકે? તો સર્વ મિત્રો ઘરે કાર્ય કરતા રહેજો, સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરજો, ગુજરાતી અનુવાદ એનું લખી દેજો. ઓકે? સર્વ મિત્રોને મારા જય રાજારામ.